ચલો તો આજે આપણે જોઈએ બંધારણ વિશેની માહિતી જોઈશું આપણે. તો ભારતનું બંધારણ લાગુ થયું. તો ભારતનું બંધારણ આપણા દેશમાં લાગુ ક્યારે થયું? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશમાં બંધારણ લાગુ થયું. ભારતનું બંધારણ લખનાર કોણ હતા? કે આખું જે બંધારણ છે કોણે લખ્યું? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. જે આપણી લોકસભા છે તો લોકસભાના સભ્યો કેટલા? તો આપણા લોકસભાના સભ્યો છે 545. રાજ્યસભા એ કેવી છે? કાયમી સભા છે અને તેના હાલના વર્તમાન સભ્યો છે 245 સભ્યો. તેમાં એવું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નિમાયેલા સભ્યો કેટલા છે? કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ નિમે છે તો તે સભ્યો છે 233. અને જે બીજા છે 12 સભ્યો છે એ આપણા રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક થાય છે. તેમાં જે અલગ ક્ષેત્રે કામ કરેલું હોય, ધારો કે કોઈક સાહિત્યની દ્રષ્ટિએ કામ કર્યું હોય, કલાની દ્રષ્ટિએ કામ કર્યું હોય, વિજ્ઞાન દ્રષ્ટિએ કામ કર્યું હોય, સામાજિક સેવાનું કામ કર્યું હોય, તેવા રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે. એટલે 233 અને 12 એમ કુલ 245 સભ્યો રાજ્યસભાના સભ્યો થાય છે. થેન્ક યુ.